दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં ગયા લેક્ચરમાં આપણે લોકોએ માર્કોની ક્રમનો નિયમ સમજ્યા હતા. આજે આપણે આ સદંતર ઉલટું પ્રતિ માર્કોની ક્રમના નિયમનો અભ્યાસ કરવાનો. પ્રતિ માર્કોની ક્રમનો નિયમ, જેનું બીજું નામ થશે પેરોક્સાઇડ અસર. કઈ અસર? તો કે ભાઈ પેરોક્સાઇડ અસર. એનું ત્રીજું નામ થશે ખરાશ અસર. આ છે પ્રતિ માર્કોની ક્રમનો નિયમ, જેનો આપણે અભ્યાસ કરવાનો. હવે માર્કોની ક્રમના નિયમમાં આપણે જોયું કે જ્યારે અસંમિત આલ્કીન હોય તેની HCl સાથે HBr કે HI સાથે પ્રક્રિયા કરતા હોય આપણે, ત્યારે છેડાના કાર્બન ઉપર હેલોજન જોડાવાને બદલે વચ્ચેના કાર્બન ઉપર હેલોજન જોડાય છે. એવા કાર્બન ઉપર હેલોજન જોડાય કે જેની આસપાસ આલ્કાઇલ ગ્રુપ વધુ હોય, ત્યાં હેલોજન વધારે જોડાય. આમાં એના કરતા સદંતર ઉલટું થશે. ખાસ યાદ રાખજો, પ્રતિ માર્કોની ક્રમનો નિયમ માત્ર HBr માટે જ લાગુ પડે છે. HCl કે HI માટે લાગુ પડતો નથી. કયો નિયમ લાગુ નથી પડતો? પ્રતિ માર્કોની ક્રમનો નિયમ. નિયમ આપણે મુજબ જોઈએ તો અસંમિત આલ્કીન, કોની? અસંમિત આલ્કીનની પેરોક્સાઇડની હાજરીમાં. કેવા સંયોજનની હાજરીમાં? તો કે ભાઈ પેરોક્સાઇડની હાજરીમાં, ખાસ કરીને બેન્ઝાઇલ પેરોક્સાઇડ. પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન જેવા અસંમિત આલ્કોન, પ્રોપીન જેવા અસંમિત આલ્કીન. કોના જેવા? તો કે ભાઈ પ્રોપીન, જેમાં ડબલ બંધની બંને બાજુ સરખા હાઇડ્રોજન ન હોય, સરખા કાર્બન ન હોય, એને કેવા કહેવાય? તો કે ભાઈ અસંમિત આલ્કીન. કેવા? અસંમિત આલ્કીન. પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન જેવા અસંમિત આલ્કીનમાં HBr ઉમેરતા માર્કોની ક્રમના નિયમ કરતા શું જોવા મળે? ઉલટું જોવા મળે છે. માર્કોની ક્રમના નિયમ કરતા ઉલટું જોવા મળે છે, જેને શું કહેવાય? પ્રતિ માર્કોની ક્રમનો નિયમ, અથવા શું કહેવાય? પેરોક્સાઇડના કારણે બને એટલે પેરોક્સાઇડ અસર, અને અથવા શું કહેવાય? ખરાશ અસર. ખરાશ અસરને શું કામ કહેવામાં આવે? આ પ્રક્રિયાનો અભ્યાસ, આ એક યોગશીલ પ્રક્રિયા છે, બધું જોડાય. આ યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ ઈસવીસન 1933 માં શિકાગો યુનિવર્સિટીમાં, કેમાં? તો કે ભાઈ શિકાગો યુનિવર્સિટીમાં, શિકાગો યુનિવર્સિટીની અંદર MS ખરાશ અને યાદ રાખજો એક વૈજ્ઞાનિક કોણ હતો? તો કે ભાઈ MS ખરાશ, અને બીજો કોણ હતો? FR મોએ. અભ્યાસ કર્યો. માટે MS ખરાશના નામ પરથી આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો
તો કે ભાઈ ખરાશ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા HBr આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવાની છે. પણ કોની હાજરીમાં કરાવવાની છે? આપણે પેરોક્સાઇડની હાજરીમાં. કોની? પેરોક્સાઇડની હાજરીમાં. C6H5CO twice O2 આ નામું છે તો કે ભાઈ બેન્ઝાઇલ પેરોક્સાઇડ. બેન્ઝાઇલ પેરોક્સાઇડ આની હાજરીમાં તમે પ્રક્રિયા કરાવો તો મુખ્ય નિપજ તમને કઈ મળશે? તો કે CH3 CHH CH2Br આ કેવી નિપજ મળે આપણને? મુખ્ય નિપજ. અને આ નિપજ મળે છે આ કેવી મળે? ગૌણ નિપજ. માર્કોની ક્રોમાં આ મુખ્ય હોય, અહીંયા કઈ મુખ્ય નિપજ બને? એટલા માટે આ નિયમને પ્રતિ માર્કોની ક્રોમનો નિયમ ગણવામાં આવે. આ મુખ્ય નિપજ મળવા પાછળનું મુખ્ય કારણ છે તો નિપજ કોણ? તો કે બેન્ઝાઇલ પેરોક્સાઇડ. હવે મગજમાં પ્રશ્ન ઊભો થાય, સર અહીંયા આપણે HCl લઈએ તો આ બંધ વધુ મજબૂત હોય, બંધ તૂટે નહીં. વધુ મજબૂત હોવાથી, વધુ મજબૂત બંધ હોવાથી HI આ શું છે? વધુ નિર્બળ બંધ. કેવો છે? એટલે તૂટે એટલે તરત શું બની જાય? I2 બનાવે. શું બને? I2 બને. એટલે પણ પ્રક્રિયા થાય. માત્ર ને માત્ર પ્રક્રિયા કેમાં થાય? તો કે ભાઈ HBr માં. કેમાં થાય? HBr માં આ પ્રક્રિયા જોવા મળે. આને કયો નિયમ કહેવાય? પ્રતિ માર્કોની ક્રોમનો નિયમ, અથવા શું કહેવાય? પેરોક્સાઇડ અસર, અથવા શું કહેવાય? ખરાશ અસર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, માર્કોની ક્રો કરતા ઉલટું એટલે શું? તો કે ભાઈ પ્રતિ માર્કોની ક્રો. માર્કોની ક્રો કરતા ઉલટું એટલે શું? પ્રતિ માર્કોની ક્રો. સરખી રીતે સમજો તમે. અગત્યનો પોઈન્ટ છે 12મા ધોરણ માટે પણ. આ પ્રક્રિયા માત્ર કેમાં લાગુ પડે? HBr માટે જ લાગુ પડે. HCl કે HI માં લાગુ પડે નહીં. શું કામ? મેં અહીંયા સમજાવ્યું છે. HCl નો બંધ વધુ મજબૂત છે, તૂટે નહીં. આનાથી HI નો બંધ વધુ નિર્બળ છે, તરત તૂટે. પણ બે I2 ભેગા થાય, આટલા બે બોલ લેવા આપણે બધાયના. બે I2 ભેગા થાય એટલે I2 બનાવી દે. બે I ભેગા થાય એટલે તૂટે એટલે બે H થાય ને I થાય, I2 બની જાય એટલે મુક્ત મૂલક બીજો બને નહીં. માત્ર HBr માં જોવા મળે. પેરોક્સાઇડ, ખાસ કરીને બેન્ઝાઇલ પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રોપીન જેવા અસંગઠિત આલ્કીનમાં HBr ઉમેરો તો માર્કોની ક્રો કરતા કેવું જોવા મળે? ઉલટું. એટલે કે 1 બ્રોમોપ્રોપેન શું મળે આપણને? મુખ્ય નિપજ મળે. અને 2 બ્રોમોપ્રોપેન કેવી નિપજ મળે આપણને? કે ભાઈ ગૌણ નિપજ મળે. ક્લિયર વસ્તુ? સ્ક્રીનશોટ લઈ જવાનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો. આલ્કીનના વધુ રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ હવે તો H2SO4 નું ઉમેરણ. H2SO4 સલ્ફ્યુરિક એસિડ એનું ઉમેરણ. એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરાય આલ્કીનમાં તો શું ઘટના ઘટે એ આપણે જોવાની છે. H2SO4 નું ઉમેરણ. કોનું ઉમેરણ? તો કે ભાઈ H2SO4 નું ઉમેરણ. આલ્કીનની અંદર ઠંડા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. કેવું? તો કે ભાઈ ઠંડુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા માર્કોની ક્રોના નિયમ મુજબ. કોના નિયમ મુજબ? તો કે ભાઈ માર્કોની ક્રોના નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા થાય છે. કેવી પ્રક્રિયા થાય? યોગશીલ પ્રક્રિયા. આમાં જો આલ્કીનમાં ઠંડા સાંદ્ર કોન્સન્ટ્રેટ H2SO4 સાંદ્રને શું બોલાય? તો કે ભાઈ કોન્સન્ટ્રેટ. સાંદ્ર
H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ શું કરતા તો કે ભાઈ ઉમેરતા આલ્કીનમાં ઠંડુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા માર્કોની ક્રોવના નિયમ મુજબ કોના નિયમ મુજબ માર્કોની ક્રોવના નિયમ મુજબ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય કેવી પ્રક્રિયા થાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને છે આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને છે જો માર્કોની ક્રોવના નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા એટલે છેડાનો કાર્બનમાં કઈ બધું જોડાય નહીં છેડાના કાર્બનમાં માત્ર શું જોડાય હાઇડ્રોજન બીજી બધી વસ્તુ ક્યાં જોડાશે તો કે છેડાથી આગળના કાર્બન ઉપર જ્યાં દ્વિ બનતું તો એ કાર્બન ઉપર આ સેન્સ આપણે ખાસ યાદ રાખવી પડે જોઈએ CH3 CH2 નામ છે તો પ્રોપીન માર્કોની ક્રોવ કીધો તો અહીંયા મુખ્ય વસ્તુ જોડાય અહીંયા માત્ર હાઇડ્રોજન જોડાય પ્રતિ માર્કોની ક્રોવ કીધો હોય તો અહીંયા હાઇડ્રોજન જોડાય અહીંયા બીજી વસ્તુ જોડાય આપણને ખાસ યાદ રાખવાનું છે એની કોની હારે પ્રક્રિયા કરવાની છે તો કે H2SO4 એટલે કેવા તો કે ભાઈ ઠંડા અને સાંદ્ર H2SO4 એટલે તમે પ્રક્રિયા કરાવો તમે યોગશીલ પ્રક્રિયા થશે CH3 CH CH2 આપણું મેઈન વસ્તુ છે અહીંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો બાકીનું બાકી રહ્યું તો કે HSO4 અહીંયા જોડાય વાત થઈ ગઈ આ રીતે જોડાણ જોવા આ નામ થયું છે પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ શું નામ થયું પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ સંયોજન બને ખરેખર દ્વિબંધી ગણબંધોની ગણતરી મુજબ ગોઠવવું હોય આપણે તો આ કઈ સંયોજન મને આમ બને જો H2SO4 થઈ ગયા બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે ખરેખર આ પ્રક્રિયા CH3 CH અહીંયા H જોડાઈ ગયો શું જોડાઈ ગયો ભાઈ તો કે ભાઈ H શું જોડાઈ ગયો તો કે H જોડાઈ ગયો બાકીના સંયોજનો જોડાઈ બાકી ત્યાં અહીંથી હાઇડ્રોજન જે દૂર થયો છે એ અહીંયા મુકાઈ ગયો અને બાકીના સંયોજન સાથે જોડાય આ રીતનું સંયોજન બને આને શું કહેવાય પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ શું કહેવાય પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ અગત્યનો પોઈન્ટ છે ટોપિક છે જરાક સ્ક્રીનશોટ આનો લઈ લ્યો પાણી ઉમેરતા આલ્કીનમાં શું થાય એ વસ્તુ આપણે જોઈ આલ્કીનમાં પાણી ઉમેરતા શું થાય ઠંડા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા હોવા જરૂરી છે તો એસિડિક પાણી બને તો પ્રક્રિયા ઝડપી થાય કોન્સન્ટ્રેટ સાંદ્ર H2SO4 ના થોડા ટીપાની હાજરીમાં થોડા ટીપાની હાજરીમાં આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા થઈ આમાં પણ કોનો નિયમ આવશે તો કે ભાઈ માર્કોની ક્રોવના નિયમ મુજબ શું બને આલ્કોહોલ શું બને
આલ્કોહોલ સંયોજન બને શું બને તો કે ભાઈ આલ્કોહોલ સંયોજન બને છે એક્ઝામ્પલ જોઈએ આ નામ શું થશે તો કે ભાઈ 1 2 અને 3 2 મિથાઇલ પ્રોપીન હું બન્યું 2 મિથાઇલ પ્રોપીન આની તમે પાણીના સાથે પ્રક્રિયા કરો એસિડિક માધ્યમ એટલે કે એસ્ટર સલ્ફરના ટીપાની હાજરીમાં તો પ્રતિમાર કોની ક્રોમમાં શું આવે તો કે હાઇડ્રોજન આયા જોડાયેલા અહીંયા હોય તો આમાં જ વસ્તુ મૂકી દો CH3C CH2 અહીંયા મૂકી દીધો H અને અહીંયા મૂકી દીધો OH નામ થઈ ગયું તો કે ભાઈ 2 મિથાઇલ પ્રોપેન 2-ol 2 મિથાઇલ પ્રોપેન 2-ol માર્કોની ક્રોમના નિયમ મુજબ જો આ વસ્તુ યાદ હોય તો બધા ગુણધર્મો તમને ફટાફટ આવડવા જ આ હતી પાણીના અણુના ઉમેરણની વાત સ્ક્રીનશોટ આનો પણ લઈ નાખો પછી વાત આવે આપણી ઓક્સિડેશનની પ્રક્રિયાની કોની પ્રક્રિયાની તો કે ભાઈ ઓક્સિડેશનની પ્રક્રિયા આલ્કીનની ઓક્સિડેશનની પ્રક્રિયા વાત કરીએ આપણે હવે આલ્કીનના ઓક્સિડેશનની પ્રક્રિયાની શું તો કે ભાઈ આલ્કીનનું શું તો કે ભાઈ ઓક્સિડેશન શું ઓક્સિડેશન આલ્કીન સંયોજનો છે એની ઠંડા મંદ KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 આલ્કીનની ઠંડા મંદ KMnO4 જો તમે લોકો અહીંયા હાજર હો તો આપણે લોકો પ્રેક્ટિકલ કરતા હો તો આ પ્રેક્ટિકલ કરીને તમને બતાવત લેબની અંદર આ પ્રેક્ટિકલ કરીને તમને આ નિયમ સરખી રીતે આપણે આ ગુણધર્મ સમજાવી શકીએ આલ્કીનની ઠંડા મંદ KMnO4 ના જલીય દ્રાવણ આને શું કહેવાય તો કે બેયરનું દ્રાવણ શું કહેવાય બેયર પ્રક્રિયા અથવા શું કહેવાય તો કે ભાઈ બેયરનું દ્રાવણ બેયર દ્રાવણ અથવા શું કહેવાય તો કે ભાઈ બેયર પ્રક્રિયા કહેવાય સાથે કોની તો કે ભાઈ ઠંડા મંદ KMnO4 સાથે પ્રક્રિયા કરતા વિસિનલ ગ્લાયકોલ બને શું બને તો કે વિસિનલ અને જેમિનલ શબ્દ આપણે સમજી ગયેલા છે વિસિનલ ગ્લાયકોલ બનાવે છે પ્રક્રિયા કરતા શું બને તો કે ભાઈ વિસિનલ ગ્લાયકોલ બને છે હવે આ પ્રક્રિયા થાય એ દરમિયાન અહીં પ્રક્રિયા પૂર્ણ થાય એટલે KMnO4 નો રંગ થાય દૂર એટલે KMnO4 કેવો બને રંગવિહીન KMnO4 રંગવિહીન બને જો KMnO4 રંગવિહીન બને તો સમજી લેવાનું સંયોજન કેવું છે અસંતૃપ્ત છે કેવું છે અસંતૃપ્ત રંગવિહીન ન બને તો સંયોજન અસંતૃપ્ત નથી માટે અસંતૃપ્તતાની પરખ માટે આ પ્રક્રિયા ઉપયોગી છે કોની અસંતૃપ્તતા એટલે શું ડબલ બંધ કે ટ્રિપલ બંધ હોય એની પરખ માટે આ પ્રક્રિયા ઉપયોગી એક્ઝામ્પલ જોઈએ CH2 ડબલ બંધ CH2 વત્તા શું થશે તો કે ભાઈ પાણીનો વત્તા ઓક્સિજન ઓક્સિડેશનની પ્રક્રિયા ઓક્સિજન KMnO4 ખરેખર O2 લખવા જોઈએ ભલે આ લોકો
O લખે બરાબર આના બધાના ડબલ મોલ લેવા પડે ત્યારે આ શક્ય બને કેમેનોકોડની હાજરીમાં 272 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવો તમે એટલે તમને લોકોને શું મળશે ઇથિલિન ગ્લાયકોલ અથવા શું બને ઇથેન 1,2 ડાયોલ ઇથેન 1,2 ડાયોલ અથવા રેસિનમ ગ્લાયકોલના નામે પણ ઓળખવામાં આવે છે આના બેમાંના તો આ થઈ વાત કોની વાત થાય તો કે ભાઈ ઓક્સિડેશન અહીંયા મેં ઠંડો મંદ કેમેનોફોર લીધો આને બદલે જો આપણે કેમેનોફોર એસિડિક લઈએ જો કેમેનોફોર એસિડિક લઈએ અથવા પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે કે K2Cr2O7 અથવા તો પોટેશિયમ ડાઇક્રોમેટ લઈએ તો ખાસ યાદ રાખજો જો અહીંયા કેમેનોફોર મેં કેવો લીધો તો કે મંદ કેવો લીધો મંદ એને બદલે હું કેમેનોફોર કેવો લઉં તો કે ભાઈ એસિડિક કેવો લઉં એસિડિક અથવા તો હું લઉં તો કે ભાઈ પોટેશિયમ ડાઇક્રોમેટ લઉં તો આલ્કીન છે તો આલ્કીન માંથી કેમાંથી તો કે ભાઈ આલ્કીન માંથી કીટોન અથવા તો શું બને એસિડ શું થાય એસિડ કીટોન અથવા એસિડમાં ઓક્સિડેશન પામે છે કેમાં ઓક્સિડેશન પામે કીટોન અથવા તો એસિડમાં ઓક્સિડેશન પામે છે આમાં કીટોન બને કે એસિડ બને એ આલ્કીનના સ્વભાવ પર આધારિત છે આ પ્રક્રિયા આલ્કીનના સ્વભાવ પર શું છે આધારિત છે કોની પર આધારિત છે આલ્કીનના સ્વભાવ પર આધારિત છે ફરી એકવાર આલ્કીનની ઠંડા મંદ કેમેનોફોરના જંગીય દ્રાવણ બીજું નામ છે તો કે ભાઈ બેર પ્રક્રિયા એની સાથે પ્રક્રિયા કરતા શું બને રિસિનલ ગ્લાયકોલ શું બને રિસિનલ ગ્લાયકોલ અહીંયા પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કેમેનોફોર કેવો થઈ જાય રંગહીન એટલે આ પ્રક્રિયા છે એ અસંતૃપ્તતાની પરખ માટે ઉપયોગી એક્ઝામ્પલ જોઈએ ઇથિન છે પાણીના અને ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયામાં ઓક્સિજન જરૂરી છે કેમેનોફોર સાથે પ્રક્રિયા કરાવો એટલે ઇથેન 1,2 ડાયોલ મળે છે જો કેમેનોફોર એસિડિક લઈએ તો પોટેશિયમ ડાઇક્રોમેટ છે એમાંથી કે પછી પોટેશિયમ ડાઇક્રોમેટ લે તો આલ્કીનમાંથી કીટોન અથવા એસિડમાં શું પામે તો કે ઓક્સિડેશન પામે કેમાં ઓક્સિડેશન પામે કીટોન અથવા તો એસિડમાં ઓક્સિડેશન પામે આ પ્રક્રિયા કોના ઉપર આધારિત છે આલ્કીનના સ્વભાવ ઉપર આધારિત છે કોના ઉપર આધારિત છે આલ્કીનના સ્વભાવ ઉપર આધારિત છે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે સ્ક્રીનશોટ લઈ લો હવે આપણી પરીક્ષા આવે છે ઓઝોનોલિસિસ કઈ પ્રક્રિયા તો કે ભાઈ ઓઝોનોલિસિસની પ્રક્રિયા હવે આપણી પ્રક્રિયા છે ઓઝોનોલિસિસની પ્રક્રિયા કોની પ્રક્રિયા તો કે ભાઈ ઓઝોનોલિસિસની પ્રક્રિયા ઓઝોનનો અણુ આલ્કીનમાં ઉમેરો અને જે પ્રક્રિયા કરે એને કઈ પ્રક્રિયા કહેવાય ઓઝોનોલિસિસની પ્રક્રિયા આલ્કીનમાં ઓઝોનનો અણુ ઉમેરતા ઓઝોનાઇડ સંયોજન બને ક્યાં સંયોજન બને ઓઝોનાઇડ સંયોજન બને આલ્કીનમાં ઓઝોનનો અણુ ઉમેરતા ઓઝોનાઇડ સંયોજનો બને છે કયા સંયોજનો બને છે ઓઝોનાઇડ સંયોજનો આ ઓઝોનાઇડ સંયોજનો ઝિંક અને H2O ના દ્વારા
તૂટીને કેમાં રૂપાંતર પામે તો કે ભાઈ નાના અણુમાં રૂપાંતર પામે છે જે ZnH2O દ્વારા તૂટીને નાના અણુમાં શું થાય તો કે રૂપાંતરણ પામે છે કેમાં રૂપાંતર પામે તો કે ભાઈ નાના અણુમાં રૂપાંતર પામે અથવા ફેરફાય જેને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય ઓઝોનોલિસિસની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે આ પ્રક્રિયા દ્વિબંધનું સ્થાન નક્કી કરવા માટે વપરાય છે ખાસ યાદ રાખજો કેના માટે વપરાય દ્વિબંધનું સ્થાન નક્કી કરવા માટે વપરાય કઈ રીતે જરા જોઈએ પ્રોપેન આની તમે કોની હારે પ્રક્રિયા કરી તો કે ભાઈ O3 સાથે કોની હારે પ્રક્રિયા કરી આપણે O3 હારે તો જો CH3 CHO થઈ ગયું આ કાર્બનની ચારેલા છે કે હાઇડ્રોજન સાથે ત્રણ બીજા છે આ કાર્બનની બે હાઇડ્રોજન સાથે કાંઈ થઈ ગઈ ઓક્સિજનની બે આ ઓક્સિજનની બે આની બે થઈ ગઈ આ નામો થઈ ગઈ શું થઈ ગયું તો કે ભાઈ પ્રોપેન બેન્ઝેનાઇડ શું થઈ ગયું પ્રોપેન બેન્ઝેનાઇડ હવે આની Zn+H2O સાથે પ્રક્રિયા કરો કોની હારે પ્રક્રિયા કરાવો Zn+H2O તો શું થશે એક સંયોજન આ બનશે CH3CHO આ નામ છે તો કે ઇથેનોલ શું નામ છે ઇથેનોલ અને એક બનશે HCHO બનશે HCHO HCHO બને આ નામ છે કે તો કે ભાઈ મિથેનોલ શું થઈ ગયું મિથેનોલ તો એકમાંથી કેટલા સંયોજન બન્યા બે તૂટીને કેવાનું બન્યા બે સંયોજન કેવા બન્યા તો કે નાના બે સંયોજનો બનાવે છે કેવા સંયોજનો બનાવે બે તો કે ભાઈ નાના બે સંયોજનો બનાવે છે આ પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે સ્ક્રીનશોટ આનો લઈ નાખો હવે વધુ અગત્યની પ્રક્રિયા આપણે જોવાની છે જેનું નામ છે પોલિમરાઇઝેશન અગાઉના ધોરણમાં ભણી ગયા એ પોલિમરાઇઝેશન અથવા તો કઈ તો કે ભાઈ બહુલીકરણ પોલિમરાઇઝેશન અથવા હું તો કે બહુલીકરણ પોલિમર શબ્દની સંધિ છૂટી પાડો પોલી વત્તા મર પોલીનો અર્થ થાય ખબર છે ઘણા બધા અને મર નો અર્થ થાય ખબર છે એકમ ઘણા બધા એકમ એકબીજા જોડાય એટલે શું બને પોલિમર એક શબ્દ બીજો કહું મોનોમર શબ્દની સંધિ છૂટી પાડો બે શબ્દ બનશે મોનો વત્તા મર મર એટલે શું તો કે એકમ મોનો એટલે વિજ્ઞાનની ભાષામાં મોનો શબ્દ એટલે કે એક એકમ એટલે મોનોમર આવા ઘણા બધા મોનોમર જોડાય એટલે ઘણા બધા એક એકમ જોડાઈને શું બનાવે તો કે પોલિમર બનાવે ઘણા બધા મોનોમર જોડાઈને જે વિરાટ અણુ બનાવે તેને શું કહેવાય પોલિમર કહે શું કહેવાય પોલિમર કહે ઘણા બધા મોનોમર જોડાઈને જે વિરાટ અણુ બનાવે એને શું કહેવાય તો કે પોલિમર કહેવાય અને પોલિમર બનાવવાની પ્રક્રિયાને
પોલીમરાઇઝેશન કઈ પ્રક્રિયા કહેવાય પોલીમરાઇઝેશનની પ્રક્રિયા કહે છે પોલિમર બનાવવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે ભાઈ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એક્ઝામ્પલ જોઈએ ઇથિન ના અસંખ્ય અણુ લીધા કેટલા અણુ લીધા અસંખ્ય અણુ n ઊંચું તાપમાન દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં કઈ પ્રક્રિયા કરતા પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરો એટલે ડબલ બનતું કે બીજું કઈ નવું કરવાનું નથી આપણે બે છેડા શું થઈ ગયા ખુલ્લા અહીંયા મૂકી દીધું લાંબી લાઈન થતી જાય આને શું કહેવાય પોલિથીન શું કહેવાય પોલિથીન આ પોલિથીનના તો ઉપયોગ આપણને ખબર હોય ડગલે ને પગલે પ્લાસ્ટિકના બેગ હોય પાઇપ હોય વાહનોના સ્પેર પાર્ટ્સ હોય પ્લાસ્ટિકની વસ્તુ બધી વસ્તુ બનાવવામાં બીબાઓ બનાવવામાં મોટા ભાગના સાધનોમાં ડગલે ને પગલે આપણે બધા કોનો ઉપયોગ કરીએ તો કે પોલિથીનનો ઉપયોગ કરીએ અથવા તો પ્લાસ્ટિકના પોલિએસ્ટરના સંયોજનો બનાવીએ છીએ એ બનાવવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ અગત્યનો ટોપિક છે આનો સ્ક્રીનશોટ તમે લઈ લો હવે આપણે આલ્કાઇન સંયોજનોનો અભ્યાસ કરવાનો છે કોનો અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ આલ્કાઇન સંયોજનોનો અભ્યાસ કરવાનો છે આલ્કાઇન આલ્કેન આલ્કીનનું કામ પૂરું થઈ ગયું હવે આલ્કાઇન સંયોજનોની વાત કરવાની છે કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ આવેલો હોય તો કે ભાઈ ટ્રિપલ બંધ આવેલો હોય કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવેલો હોય એને શું કહેવાય તો કે આલ્કાઇન શું કહેવાય આલ્કાઇન આલ્કાઇન સંયોજનોને એસિટિલિન વ્યુત્પન્નોના નામે પણ ઓળખવામાં આવે છે કોના નામે એસિટિલિન વ્યુત્પન્નો આલ્કાઇન ઇથાઇન પ્રોપાઇન ब्यूटाइन पेंटाइन हेक्साइन वगैरह CnH2n- આ કયા સંયોજનો થયા તો કે ભાઈ આલ્કાઇન સંયોજનો હવે વાત કરીએ આપણે આલ્કાઇન સંયોજનોની બનાવટની અભ્યાસ કોનો કરવાનો છે તો કે ભાઈ આલ્કાઇન સંયોજનોની બનાવટની આને બનાવવાની મુખ્યત્વે બે પદ્ધતિ છે કેટલી પદ્ધતિ બે એમાંની પહેલી પદ્ધતિ છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેલ્શિયમ કાર્બાઇડ આ નામથી તમે આમાં જાણશે પણ આપણે જોયું છે કેરી પકાવવા માટે ખબર છે ને કાર્બેટર વાપરે બધા કાર્બાઇડ નાખે એમાં આ કેલ્શિયમ કાર્બાઇડ કેરી ઝડપથી પકાવવા માટે ખોટી પકાવવા માટે આ વસ્તુ નાખે તો આ કેલ્શિયમ કાર્બાઇડમાંથી કઈ રીતે બને ઇથાઇન એ આપણે જોઈ લઈએ ઔદ્યોગિક રીતે ઇથાઇનને કેમાંથી બનાવવામાં આવે તો કે ભાઈ કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને તો કે ભાઈ ઇથિલિન મળે સોરી ઇથાઇન મળે ઔદ્યોગિક રીતે કેલ્શિયમ કાર્બાઇડમાંથી ઔદ્યોગિક રીતે ઇથાઇન બનાવવા કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે કોની સાથે પાણી સાથે પ્રક્રિયા થવાથી મળે કોની સાથે પ્રક્રિયા થવાથી પાણી સાથે કઈ રીતે તો જોઈએ પહેલા કેલ્શિયમ કાર્બોનેટ આને ગરમી આપો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બને કાર્બન ડાયોક્સાઇડ બને આ કેલ્શિયમ ઓક્સાઇડની વધુ પડતા કાર્બન હારે પ્રક્રિયા કરાવો એટલે તમને લોકોને શું મળે કેલ્શિયમ કાર્બાઇડ આ કેલ્શિયમ કાર્બાઇડ છે કોણ છે આપણી પાસે તો કે કેલ્શિયમ કાર્બાઇડ આની તમે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરાવો એટલે એક તો મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને વત્તા આપણે બીજું મળશે C2H2 આ હું બની ગયો ઇથાઇન મળી ગયો ઇથાઇન બને છે તો આમ ઔદ્યોગિક રીતે ઇથાઇન બનાવવા માટે
કેલ્શિયમ કાર્બાઇડની કોની હારે પ્રક્રિયા કરવાની છે? માત્ર પાણી સાથે. એકદમ સહેલી પ્રક્રિયા છે, ઝડપથી આપણને ઇથાઇન મળી જાય. ખૂબ જ અગત્યની આ પ્રક્રિયા છે. જો સ્ક્રીનશોટ આનો. બીજી પ્રક્રિયા છે વિસિનલ ડાયહેલાઇડમાંથી. કેમાંથી? વિસિનલ. વિસિનલ અને જેમિનલ આ બંને શબ્દ આપણે ભણી ગયા છે. વિસિનલ ડાયહેલાઇડમાંથી ઇથાઇન બનાવવું. વિસિનલ ડાયહેલાઇડમાંથી શું બનાવવો? તો કે ભાઈ ઇથાઇન. શું બનાવવો? ઇથાઇન. વિસિનલ ડાયહેલાઇડમાંથી શું બનાવવો? તો કે ભાઈ ઇથાઇન બનાવવો. તો વિસિનલ ડાયહેલાઇડની કોની? તો કે ભાઈ વિસિનલ ડાયહેલાઇડની આલ્કોહોલિક કેવોઇડ સાથે. આલ્કોહોલિક કેવોએચ સાથે. કેવો? તો કે આલ્કોહોલિક કેવોએચ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ખરો પણ કેવો? આલ્કોહોલિક કેવોએચ સાથે પ્રક્રિયા થવાથી ડિહાઇડ્રોજનેશન થાય. કોઈ પ્રક્રિયા થાય? ડિહાઇડ્રોજનેશન થાય છે. શું થાય? તો કે ભાઈ ડિહાઇડ્રોજનેશન થાય છે. જેથી શું થાય? તો કે હાઇડ્રોજન હેલાઇડના એક અણુનું શું થાય? વિલોપન થાય. શું થાય? વિલોપન. જેથી હાઇડ્રોજન હેલાઇડના એક અણુનું વિલોપન થાય. વિલોપન થાય એટલે દૂર થવું. કૌંસમાં દૂર થવું, વિલુપ્ત થવું. હાઇડ્રોજન હેલાઇડના એક અણુનું શું થાય? તો કે વિલોપન થાય. અને શું બને? આપણે લોકોને આલ્કિનાઇલ શું બને? હેલાઇડ બને. શું બને? આલ્કિનાઇલ હેલાઇડ બને છે. એકદમ સહેલી પ્રક્રિયા છે, સમજાવું તમને. આલ્કિનાઇલ હેલાઇડ બને છે. જેની કોની હારે પ્રક્રિયા કરવાની છે? સોડામાઇડ. કોની હારે? સોડામાઇડ. યાદ રાખો, સોડા લાઈન ની કહું સોડામાઇડ. જેની સોડામાઇડ NaNH2 સાથે પ્રક્રિયા થવાથી આલ્કાઇન બને. શું બને? આલ્કાઇન બને છે. ફરીવાર શાંતિ સમજીએ. વિસિનલ ડાયહેલાઇડ આપણે લખી નાખીએ. પહેલા તો વિસિનલ શું લખીએ? તો કે ભાઈ ડાયહેલાઇડ. છે આપણો. આની કોની હારે પ્રક્રિયા કરવાની છે? KOH સાથે. પણ એ KOH કેવો હોવો જોઈએ? તો કે ભાઈ આલ્કોહોલિય. કેવો? તો કે આલ્કોહોલિય. આલ્કોહોલની હાજરીમાં કરશું પ્રક્રિયા. એટલે આપણે શું થશે બેઠાવામાંથી? તો કે એક પાણીનું દૂર થાય અને એક બીજું શું દૂર થશે? તો કે ભાઈ HBr. શું થાય? અહીંયા શું થાય? તો હાઇડ્રોજન હેલાઇડના એક અણુનું શું થાય? તો કે વિલોપન. શું થાય? વિલોપન. હાઇડ્રોજન હેલાઇડના એક અણુનું શું થાય? તો કે વિલોપન. અહીંથી તમે Br દૂર કરો. અહીંથી આપણે શું દૂર કર્યો? કહેવાય H. શું દૂર કર્યો? કહેવાય H. હવે રહેશે શું? તો કે આમ આપણે એક બાજુથી Br દૂર થયો, એક બાજુથી શું દૂર કર્યો? આપણે H. ગમે તે દૂર કરો એટલે ફેર પડશે. હવે આની આપણે કોની હારે પ્રક્રિયા કરવાનું બન્યું? આલ્કિનાઇલ હેલાઇડ બની ગયો. તો હવે કોની હારે પ્રક્રિયા કરવાની છે આપણે? તો કે સોડામાઇડ સાથે. એટલે શું થશે? તો કે NaBr એ આ Br સાથે જોડી લેશે અને એક આ બાજુથી શું થઈ જાય? હાઇડ્રોજન એટલે માઇનસ શું થઈ ગયા? NH3. એટલે Br પણ ગયો અને H પણ ગયો એટલે આને શું આવી ગયો? ત્રિકોણ બંધ. ઇથાઇન. શું બની ગયો? ઇથાઇન બની ગયો. ફરીવાર વિસિનલ ડાયહેલાઇડ આલ્કોહોલિક કેવોએચ સાથે પ્રક્રિયા કરો. એકમાંથી Br અને એકમાંથી હાઇડ્રોજન થઈ ગયો દૂર. યસ. એની ફરી પછી NaNH2 સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો બીજો Br દૂર થઈ ગયો, બીજી બાજુ હાઇડ્રોજન દૂર થયો. હું બની ગયો ઇથિન બની. આ થયાની વાત.
આ બે રીતે બનાવવામાં આવે છે. કોણ બનાવવામાં આવે તો કે આલ્કાઇન. કોણ? આલ્કાઇન. હવે આલ્કાઇનમાં રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ આપણે. કોની વાત કરીએ? રાસાયણિક ગુણધર્મોની. આલ્કાઇનના મુખ્યત્વે 3 પ્રકારના રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે. આમ તો ઘણા બધા રાસાયણિક ગુણધર્મો છે, પણ મુખ્યત્વે એના 3 પ્રકારના રાસાયણિક ગુણધર્મો અગત્યના છે. આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો એ મુખ્યત્વે 3 વસ્તુ પર જોવા મળે છે. આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો મુખ્યત્વે કોના પર આધારિત છે તો કે ભાઈ એનો એસિડિક સ્વભાવ. શું તો કે ભાઈ એસિડિક સ્વભાવ. કેવો સ્વભાવ એનો? તો કે એસિડિક સ્વભાવ. બીજું શું તો કે એની યોગશીલ પ્રક્રિયા. અને ત્રીજી કઈ પ્રક્રિયા તો કે પોલિમરાઇઝેશન. આ 3 મુખ્યત્વે ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો થાય. પહેલી વાત કરીએ એસિડિક સ્વભાવની, તો બહુ લાંબુ લચકદાર ચોપડીમાં એક વખત જવું નથી. હું તમને બહુ શોર્ટકટમાં માહિતી આપું. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, આમાં એસિડિક સ્વભાવ નો ક્રમ આલ્કેન કરતા કોણ વધુ છે? આલ્કીન. એનાથી વધુ કોણ છે? આલ્કાઇન. એટલે આલ્કાઇન નો એસિડિક સ્વભાવ આલ્કીન અને આલ્કેન કરતા કેવો છે? ઘણો બધો વધારે. એક આ વાત પાસે રાખવાની. એટલે આ રીતે બીજી વસ્તુ, એકલા આલ્કીન હોય, આલ્કાઇન હોય તો એમાં એસિડિક સૌથી વધારે કોણ? એ. તો જો એક આવે પૂછે તો કે ઇથાઇન. પૂછે ઇથાઇન. આવો બન્યો તો કે પ્રોપાઇન. હું બન્યો? પ્રોપાઇન. પછી આ આનો બન્યો તો કે બ્યુટેન. આમાંથી સૌથી વધુ એસિડિક હોય તો આ, એથી ઓછો આ ને એથી ઓછો આ. આ એનો ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો. આ બંને વસ્તુ નીટ માટે કામની છે. નીટ ઝેડબેરી માટે. ફરી વાર, આલ્કાઇનના મુખ્યત્વે 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા બનવા છે. પહેલું એસિડિક સ્વભાવ, બીજો યોગશીલ પ્રક્રિયા, ત્રીજી પોલિમરાઇઝેશન. એસિડિક સ્વભાવ આપણે જોઈ લઈએ. ચોપડીમાં બહુ લાંબુ લચકદાર આપણે યાદ રાખવાની જરૂર નથી. આલ્કેન, આલ્કીન, આલ્કાઇનમાં કોનો સ્વભાવ વધારે એસિડિક છે? આલ્કાઇનનો. શું કામ છે? આપણે કાંઈ ઉપયોગી થવાનું નથી. અત્યારે સ્વાભાવિક વાત છે, ત્રિબંધ છે પહેલા હાથ તૂટે એટલા માટે. એનાથી ઓછો ડબલ, એનાથી ઓછો સિંગલ. જ્યારે એકલા આલ્કાઇનની વાત કરીએ, એના એસિડિક સ્વભાવની તમને વાત કરું તો સૌથી વધુ કોણ? ઇથાઇન. એથી ઓછો પ્રોપાઇન. એથી ઓછો આ આપણે યાદ રાખવાનું છે. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ.